તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજથી ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે। તો તમારા ખિસ્સા ઉપર સીધી અસર પડવાની છે, કારણ કે મિત્રો તમે જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે જે છે તે નવા એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ અને અન્ય વસ્તુઓના ભાવ પણ બદલાતા હોય છે। ત્યારે આજથી મિત્રો શું શું ફેરફારો થયા છે તેના વિશે ફટાફટ માહિતી મેળવવાની છે। તેની સાથે તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। શરૂઆત કરીએ સૌથી પહેલા ગેસ સિલિન્ડરની જ વાત કરીએ તો મિત્રો સોમવારથી 1 ડિસેમ્બરથી નવા એલપીજી ગેસ સિલિન્ડર ભાવો જાહેર થયા છે અને મિત્રો હવે જે છે તે તમારે હોટલમાં, રેસ્ટોરન્ટમાં જમવાનું પણ સસ્તું થશે, કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અને મિત્રો તમને જણાવી દીધું, જે ઘરે વાપરવામાં આવતો ગેસ સિલિન્ડર છે, એટલે કે જે ઘરેલું 14 કિલો વાળો એલપીજી ગેસ સિલિન્ડર છે, તેમાં કોઈ પણ ભાવ ફેરફાર થયો નથી। તો મિત્રો જે 19 કિલોનો મોટો ગેસ સિલિન્ડર આવે છે, જેને કોમર્શિયલ ગેસ સિલિન્ડર કહેવામાં આવે છે, તેમાં 10 રૂપિયા ઘટ્યા છે 1 તારીખથી 1 ડિસેમ્બર 2025 થી। અને જે ઘરેલું 14 કિલો વાળો એલપીજી ગેસ સિલિન્ડર છે નાનો, તેની અંદર કોઈ પણ ભાવ બદલાયા નથી। ગયા મહિને 850 રૂપિયા ભાવ હતો, એ જ ભાવ આ વર્ષે આ મહિને પણ નોંધપાત્ર રહેવાનો છે। અને ખાસ મિત્રો આ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 10 રૂપિયા ઘટ્યા છે, તેની અસર તમને હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી કેટલીક વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો હવે તમને વ્યસન અને શોક કરવા મોંઘા પડશે, કારણ કે વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે। સંસદનું મિત્રો શિયાળુ સત્ર 1 તારીખથી શરૂ થવાનું છે। તેની વચ્ચે 1 ડિસેમ્બર 2025 થી નાણામંત્રી નિર્મલા સીતારામન નવું બિલ રજૂ કરવાના છે અને આ બિલથી તમારા ખિસ્સા જે છે તે હલકા થશે, કારણ કે મોંઘવારી વધવાની છે। મિત્રો સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર થી લઈને 19 ડિસેમ્બર 19 દિવસ સુધી ચાલવાનું છે। તેની વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આજે જે નવું બિલ રજૂ કરવાના છે, આ બિલોમાં મિત્રો સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને મિત્રો બિલ પાસ થવાના છે, એટલે કે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને જે બીમારીઓ થાય છે મિત્રો, જાનલેવા બીમારીઓ પણ થાય છે, તે ઓછી થાય તે માટે મિત્રો હવે તમાકુ ઉત્પાદનોમાંથી આવક જે છે તેના માટે ભાવ વધારો કરવામાં આવશે। તો જેનાથી મિત્રો તમને તમાકુ, ગુટખા અને જેટલી પણ મિત્રો આને લગતી આવી બધી વસ્તુઓ છે, સિગારેટ, આ બધી વસ્તુઓ જે છે તે હવે મોંઘી થઈ જશે 1 તારીખથી, જેનું અંદર મિત્રો બિલ પણ પાસ કરવામાં આવશે સભાની અંદર, જે 19 તારીખ સુધી ચાલવાનું છે। તો ખાસ અગાઉ તૈયારી રાખવી, શોખ કરવા હવે મોંઘા થશે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો વાવાઝોડું વરસાદનું આમંત્રણ લઈને આવ્યું, અમરલાલ પટેલે કરી સૌથી મોટી આગાહી। જ્યાં મિત્રો જે 10 દિવસથી છેલ્લા બંગાળની ખાડીમાં રહેલું વાવાઝોડું છે દિતવા, તો આ વાવાઝોડાને કારણે હવે દબાણ બનવાનું છે અને એની અસર ગુજરાત સુધી હવે વરસાદ રૂપે થશે, કારણ કે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલના મતે હવે દક્ષિણીય ભારતમાં જે દિતવા વાવાઝોડું છે તેને કારણે ગુજરાતમાં પણ મેઘતાંડવ જોવા મળી શકે। અમરલાલે કરી આગાહી 5 તારીખથી લઈને 10 તારીખ વચ્ચેની આગાહી અમરલાલે કરી છે। તો હવે જે આ નવા મહિનાની શરૂઆત થઈ છે, તો આ નવા ડિસેમ્બર મહિના એટલે કે આ 12મા મહિનાની અંદર વરસાદીય છાંટા પડવાની શક્યતાઓ છે। તારીખ 5 થી લઈને 10 ડિસેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યના ખેડૂતોએ કાળજી લેવાની રહેશે, ચેતવણી આપવામાં આવી છે, કારણ કે કમોસમી વરસાદ, દિતવા વાવાઝોડાની અસરો જે છે તે ગુજરાતમાં પડવાની છે। તો જે વાવાઝોડું બંગાળની ખાડીમાં છે, તે મિત્રો વરસાદનું આમંત્રણ લઈને ગુજરાત સુધી આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હક માટે મહાપંચાયત બોલાવવામાં આવી। આમ આદમી પાર્ટી સતત લડી રહી છે ખેડૂતો માટે, ત્યારે ખેડૂતો સાથે મિત્રો જે અન્યાય થઈ રહ્યો છે ને જે અત્યાચારો થઈ રહ્યા છે, તેના વિરોધમાં ખેડૂતોના ન્યાય અપાવવાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જે છે તે મિત્રો ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કિસાન મહાપંચાયતમાં સંબોધતા કહ્યું કે આજે પશુપાલકોને દૂધના પણ સરખા ભાવ મળતા નથી। આમ આદમી પાર્ટી આવશે તો બનાસ ડેરીમાં લીટરે 10 રૂપિયાનો વધારો કરી આપવામાં આવશે, જેથી પશુપાલકોને લાભ થશે। ગુજરાતમાં ખેડૂતોને પણ પૂરતા ભાવ મળતા નથી। જો આમ આદમીની સરકાર બનશે તો એમએસપી ની અંદર પણ મિત્રો જે કડદા કરવામાં આવે છે, જે કડદા પ્રથા છે, તેને બંધ કરવામાં આવશે। એમએસપી ના ભાવે ખરીદી કરવામાં આવે, તે ગુજરાતના ખેડૂતોને પણ સમૃદ્ધ બનશે તેવું કહ્યું। એટલે કે અત્યારની સરકાર ખેડૂતો, પશુપાલકો સાથે અન્યાય કરી રહી છે અને સરખા ભાવ આપી રહી નથી, તેના વિરોધ મિત્રો મહાપંચાયતની અંદર કરવામાં આવ્યો। સાથે દિવાળી પછી જે વરસાદ પડ્યો છે, તો એને લઈને જે સરકારે સહાય આપી છે, સહાય આપવાની જગ્યાએ લોન માફ કરવી જોઈએ ખેડૂતોની, તેવું પણ ઘણી વખત જે છે તે મિત્રો મહાપંચાયત જ્યારે તે પહેલા પણ બોલાવવામાં આવી ત્યારે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો। તો મિત્રો તમારું શું માનવું છે? ખેડૂતોને જે સહાય હમણાં આપી છે, 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું છે ખેડૂતો માટે, તે મિત્રો યોગ્ય છે કે તેની જગ્યાએ લોન માફ કરવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યારબાદ મહત્વના સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીસને મોટો આદેશ આપવામાં આવ્યો છે. જે હા મિત્રો, દેશ અને ગુજરાતના મિત્રો જેટલા પણ પોલીસ છે તેને મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મોટો આદેશ આપતા જણાવ્યું. તેમણે મિત્રો એક સંબોધનમાં પોલીસને ટકોર કરતા કહ્યું કે લોકોમાં જે પોલીસની બીક છે અને જે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની હવે જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં. કારણ કે યુવાનો પોલીસથી ડરે છે, લોકો પોલીસથી ડરે છે. જોકે પોલીસથી ડરવાની જરૂર નથી, પોલીસ તો આપણા રક્ષણ માટે છે તેવું પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. સાથે જ મિત્રો તેમણે કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે. ત્યારે પ્રતિબંધિત સંગઠનોને રેગ્યુલર મોનિટરિંગ અને માઓવાદોથી મિત્રો મુક્ત થયેલા વિસ્તારોમાં વિકાસ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ વધુમાં ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિકોના સુરક્ષા માટે પણ લોકોમાં જાગૃતતા વધારવાની અપીલ કરીને પોલીસને જણાવ્યું કે તેમની જે છબી બનેલી છે અત્યારે લોકોની વચ્ચે તે બદલવાની જરૂર છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મફતમાં ચાલશે હવે ગાડી, નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. મિત્રો ગુજરાત પ્રવાસે આવ્યા હતા નરેન્દ્ર મોદી, ત્યારે સુરેન્દ્રનગરમાં જંગી સભાને તેમણે સંબોધન આપ્યું હતું. ત્યારે ત્યાં આગળ મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ફ્રીમાં હવે 300 યુનિટ મફત વીજળી દરેક લોકોને આપવામાં આવશે. તે સાથે મિત્રો નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું હતું કે મેં એવો પણ પ્લાન તૈયાર રાખ્યો છે કે જેનાથી હવે તમારા જે વાહનો છે, ગાડીઓ છે તે ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો પણ ખર્ચો નહીં થાય અને તમારું બિલ પણ ઝીરો આવશે તેવું નરેન્દ્ર મોદીએ કીધું હતું. સાથે જ મિત્રો આ વાત જ્યારે કીધી હતી ત્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી અને ત્રીજી વાર સરકાર બની ગઈ છે મિત્રો. ત્યાર પછી ચૂંટણી પણ નરેન્દ્ર મોદી જીતી ગયા છે અને વાતને હવે 1.5 વર્ષ પણ પૂર્ણ થયું છે. હજુ પણ મિત્રો આ વાતને લઈને જે સાકાર થઈ નથી, કારણ કે મોદીજીએ જણાવ્યું હતું કે મફતમાં ગાડીઓ ચાલશે તેવો મેં પ્લાન રાખ્યો છે. જોકે મિત્રો હજુ સુધી એ વાત થઈ નથી સાચી, કારણ કે ગાડીની અંદર હજુ પણ મિત્રો લોકો પેટ્રોલ ભરાવીને જ ગાડી ચલાવે છે. મોદીજીએ કહ્યું હતું કે તમારા વાહનો ફ્રીમાં ચાલશે એવું મારી પાસે પ્લાન છે. તો હવે ખાસ જોવાનું રહ્યું કે આ પ્લાન ક્યારે તૈયાર થાય છે અને ક્યારે લોકો ફ્રીમાં ગાડી ચલાવી શકશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું હવે હીરા ઉદ્યોગ લુપ્ત થઈ જશે? કારણ કે હીરા ઉદ્યોગના અસ્તિત્વને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે છેલ્લા 3-4 મહિનાથી જે હાલત છે, જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા 4-5 વર્ષમાં હીરા ઉદ્યોગ જે છે તે સાવ લુપ્ત થઈ શકે. કારણ કે મિત્રો હીરાની માંગ જે છે તે હવે ખૂબ જ ઘટી રહી છે, કારણ કે જે સમય બદલાયો છે અને હવે મિત્રો જે ચાઇના આગળ વધી રહ્યું છે તેને કારણે આ હીરા ઉદ્યોગમાં માઠી અસર પડી છે. ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની અંદર પણ મિત્રો હવે જે છે તે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવાઈ ગયો છે. ખાસ કરીને અચાનક મિત્રો બજારમાં નેચરલ હીરાની માંગમાં ઘટાડો થયો છે અને ખાસ લેબગ્રોન ડાયમંડનું ચલણ વધવાને કારણે ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે મિત્રો નાની સાઇઝના નેચરલ હીરા છે તેની રફના ભાવમાં પણ એક અઠવાડિયામાં 10% ઘટાડો થયો છે. આ સાથે મિત્રો ભાવ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે નેચરલ હીરા કરતાં 70% થી 80% ઓછા ભાવે મળી રહે છે. જે ડુપ્લિકેટ હીરા છે તેને કારણે મિત્રો અત્યારે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ આગળ વધી રહ્યું છે. જેથી જે ચાઇનામાંથી મિત્રો આવતી માલ સામાન છે તેને કારણે મિત્રો જે છે તે હવે ગોલ્ડનું આગળ મિત્રો ભવિષ્ય ઉજળું છે અને હીરા ઉદ્યોગ જે છે તે હવે દિવસે ને દિવસે જે છે તે ઠપ પડતો જાય છે અને અમુક રત્ન કલાકારોએ વ્યવસાયો પણ બદલી નાખ્યા છે. હીરા ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગો તરફ આગળ પણ વધ્યા છે. તો હવે ખાસ ભવિષ્યમાં જોવાનું રહેશે કે હીરા ઉદ્યોગમાં મિત્રો તેજીની દોર ક્યારે આવે. વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે, તો તમને મળ્યા કે નહીં? જે હા મિત્રો દિવાળી પછી જે પાક નુકસાન ગઈ છે તેને લઈને સરકારે જે પેકેજ જાહેર કર્યું હતું 10,000 કરોડનું, જેના ફોર્મ 21 લાખથી વધારે ખેડૂતોએ ભર્યા છે, તો એ પૈસા ખાતામાં આવવા લાગ્યા છે. જેના વિશે મિત્રો મારે તમને મહત્વની આ માહિતી આપવાની છે, કારણ કે ઘણા લોકોને ઓછા રૂપિયા મળ્યા છે તો ઘણા લોકોને મળ્યા જ નથી. વિસ્તારથી માહિતી આપું તો મિત્રો દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું, જેના માટે સરકારે 10,000 રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું, જેને લઈને ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ખેડૂતોએ મિત્રો ફોર્મ ભર્યા છે અને ખાસ કરીને 21 થી 25 લાખ જેટલા ફોર્મ ખેડૂતોએ ભર્યા છે અને હજુ પણ આવનારી 5 તારીખ સુધી એટલે કે 5/12/2025 સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. પરંતુ મિત્રો આ પ્રક્રિયા ભલે ચાલુ હોય છતાં પણ ઘણા બધા ખેડૂતોના ખાતામાં સહાયના પૈસા જમા થઈ ચૂક્યા છે. ત્યારે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે પૈસા ઓછા મળી રહ્યા છે. તો સૌથી પહેલા મિત્રો તમને મહત્વની અપડેટ આપીએ તો વીઘા દીઠ અંદાજિત 3500 રૂપિયા તમને મળવાના છે. અને જો મિત્રો તમને ઓછા પૈસા મળ્યા હોય તમારા વીઘાના આધારે, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ પૈસા એક હપ્તામાં નથી મળતા, 2 થી 3 હપ્તામાં અલગ અલગ મિત્રો આ પૈસા આવે છે. કારણ કે NDRF અને SDRF બંને ફંડમાંથી પૈસા આવે છે. તો તમને જો પહેલા પૈસા ઓછા આવ્યા હોય તો એ NDRF ના પૈસા હશે અને બીજો હપ્તો SDRF નો પણ આવશે તમારા ખાતામાં. તો મિત્રો એક જ હપ્તામાં સીધા પૈસા નહીં આવે, બબ્બે મિત્રો હપ્તાની અંદર એટલે કે કટકે પૈસા આવશે. તો મિત્રો ઓછા પૈસા આવે તો ગભરાવાની જરૂર નથી, અને જો બિલકુલ પૈસા ના આવ્યા હોય તો પણ મિત્રો ગભરાવાની જરૂર નથી. 5 તારીખ પછી જે છે તે લગભગ બધાના ખાતામાં પૈસા જમા થઈ જશે.
ત્યારબાદ મહત્વની જાહેરાત કરવામાં આવી છે નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. મિત્રો તમે જાણો છો કે 2 દિવસ પહેલા નીતિન ગડકરીએ 20,000 કરોડ રૂપિયાની ભેટ આપી છે ગુજરાતને રોડ રસ્તાઓ બનાવવા માટે. ગુજરાતમાં નવા રોડ અને નવા રસ્તાઓ બનાવવા માટે 20,000 કરોડ આપ્યા છે. પરંતુ આના અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના થાય એ માટે નીતિન ગડકરીએ આજે નવી જાહેરાત કરી. નીતિન ગડકરીએ સોખા શબ્દમાં કહી દીધું છે કે આ જે પૈસા છે તે માત્ર ને માત્ર રોડ બનાવવા માટે જ વાપરવામાં આવશે, કોઈના ખિસ્સા ભરવા માટે નહીં. જેમ કે મિત્રો રસ્તા બનાવવા માટે રસ્તાની ગુણવત્તા પણ ચકાસવામાં આવશે. તો જો મિત્રો રોડની ગુણવત્તા અથવા ક્વોલિટી ખરાબ હશે અને રોડ સાથે કોઈ પણ છેડછાડ થશે તો મિત્રો જેટલા પણ દોષી બનશે તેવા વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો અત્યારે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેને રોકવા માટે નીતિન ગડકરીએ અગાઉ જાહેરાત કરી છે, જેથી જો પણ મિત્રો આ ગુણવત્તા રોડ રસ્તાની ગુણવત્તા અથવા તેની સાથે કોઈ પણ છેડછાડ થશે તો તેના માટે તમામ કાયદેસર કાર્યવાહીઓ માટે તૈયાર રહેજો તેવું પણ ગણવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો યુદ્ધ માટે હવે તૈયાર રહેજો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે કરી મોટી જાહેરાત, જ્યાં મિત્રો રાજનાથ સિંહે ફરી એકવાર ઓપરેશન સિંદૂરને યાદ કરતા જણાવ્યું કે તાજેતરમાં જ આપણે ઓપરેશન સિંદૂર કર્યું છે, પાકિસ્તાનને દમરોળ્યું છે. ત્યારે આપણા જે રક્ષા દળો છે તેમણે મિત્રો પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને નાશ કર્યો હતો. ત્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે ફરી એકવાર જો આવી પરિસ્થિતિ બને તો લોકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે તેમણે મિત્રો માહિતી આપી હતી કે જે મોક ડ્રીલ યોજવામાં આવી હતી, એટલે કે જે આજથી 6 મહિના પહેલા પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું ત્યારે જે મોક ડ્રીલ યોજવામાં આવી હતી, એટલે કે જે લાઇટ બંધ કરીને મિત્રો લોકોને યુદ્ધની પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે જે શીખવાડવામાં આવ્યું હતું, એના માટે ફરીથી તેમણે મિત્રો તેમને યાદ આપતા કહ્યું કે જનતા સુધી જે આ મોક ડ્રીલની પદ્ધતિ પહોંચી છે તે મિત્રો દરેક લોકોને હવે ભવિષ્ય માટે પણ યાદ રાખવી પડશે. ભવિષ્યમાં ઊભી થઈ શકે આવી કોઈ પરિસ્થિતિ, તેના માટે તમામ કાર્યવાહી મિત્રો જે છે તે ભારતીય આર્મી તરફથી કરવામાં આવશે, પરંતુ એના માટે લોકોએ માનસિક રીતે તૈયાર રહેવું પડશે, કારણ કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તેવું મિત્રો તેમણે પણ પહેલા જણાવ્યું હતું. આનાથી મિત્રો દરેક લોકોને આ લિંકનો તાર મિત્રો લગાવી રહ્યા છે દિલ્હી બ્લાસ્ટથી, કારણ કે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો ત્યાર પછી મોદીજીએ પણ કહ્યું હતું કે જેટલા પણ લોકો આના પાછળ છે તેને છોડવામાં નહીં આવે. અને મિત્રો ઘણા અહેવાલો અનુસાર સામે આવ્યું છે કે આના તાર જે છે તે પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યા છે. તો મિત્રો હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં શું થાય છે, ખાસ કરીને. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દંડ ભરી દેજો, નહીતર પોલીસ તમારા ઘરે આવીને દંડ વસૂલશે. જ્યાં મિત્રો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 કે તેથી વધારે જો તમારા ઈ મેમો આવી ગયા હોય તો તમારે સાવચેત રહેવું પડશે. એટલે કે મિત્રો ઈ મેમો એટલે કે જે ઓનલાઈન મેમો મોકલવામાં આવે છે તે લોકો ભરતા નથી, જેનીથી હવે પોલીસે નવો રસ્તો અપનાવ્યો છે. તો જો તમારા ઈ મેમો બાકી હોય તો ભરી લેજો, નહીતર હવે મિત્રો પોલીસ ઘરે જઈને દંડ વસૂલવાની છે. ત્યારે જાહેરાત કરવામાં આવી છે, જો તમારા 10 થી વધારે મેમો બાકી હોય તો પોલીસ તમારા ઘરે આવીને તમારી પાસેથી દંડ વસૂલશે. હવે મિત્રો કેવી રીતના મેમો તમને તમારા ઉપર ફાટે છે તે પણ તમને જણાવી દીધું. જો તમે રોંગ સાઈડમાં ગાડી ચલાવો છો અથવા તો તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો, હેલ્મેટ નથી પહેર્યું, સિગ્નલ મિત્રો તોડીને જાઓ છો, તો આવા મિત્રો જે તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો, ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરો છો, આ બદલ તમારો મેમો જે છે તે ફાટે છે. અને ઓનલાઈન તમારો મેમો બને છે, જે કેમેરાઓ રસ્તા પર લગાવવામાં આવ્યા છે તેમાં તમારો ફોટો પડે છે અને તમારા નામે અને તમારી જે બાઇકની નંબર પ્લેટ છે એના ઉપરથી મિત્રો તમારા નામે ઈ મેમો બને છે. એ તમારે ઓનલાઈન ભરવાનો હોય છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે ભરી શકો છો. જો ભરવાનું બાકી હોય તો ભરી લેજો, નહીતર મિત્રો જે છે તે ખાસ કરીને 82,000 જેટલા વાહનોનું લિસ્ટ બનાવ્યું છે પોલીસે અને ઘરે જઈને દંડ વસૂલશે. અમદાવાદ માટે મિત્રો આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદની અંદર આ નવો નિયમ લાગુ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા અને ભારતના સંબંધો સુધરી રહ્યા છે, જે આવનારા વર્ષ 2026માં મિત્રો મંદીમાંથી લોકોને રાહત મળી શકે. છેલ્લા 3 થી 4 વર્ષ મિત્રો ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ઘણા બધા પડકારરૂપ રહ્યા છે, કારણ કે હીરા ઉદ્યોગથી લઈને ટેક્સટાઇલ માર્કેટ, ફાર્માસ્યુટિકલ કંપની અને ફાર્મા એટલે કે ખેતી ઉદ્યોગમાં પણ જે છે તે મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારું વર્ષ એટલે કે 2026નું વર્ષ એક સારું વર્ષ બની શકે, કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા 6 મહિનાથી જે સંબંધ બગડી રહ્યા છે તેને કારણે અમેરિકા જે 50% ટેરિફ ભારત ઉપર લગાવ્યો હતો તેનાથી ભારતના ઉદ્યોગોને માઠી અસર પડી હતી. પરંતુ હવે મિત્રો અમેરિકાએ ટેરિફ પણ પાછો લેવા જઈ રહ્યું છે અને ભારત અને અમેરિકા વચ્ચે નવા ડીલ એટલે કે વ્યવસાયો શરૂ થઈ રહ્યા છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત અમેરિકા વચ્ચે લાંબા સમયથી જે કરાર ચાલી રહ્યો હતો, જે તકરાર ચાલી રહી હતી, તે હવે સુધરી રહેશે. અને લાંબા સમય પછી મિત્રો હવે ભારત અને અમેરિકા વેપાર સંબંધો અને મોટા પરિવર્તનો તરફ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર ભારત અને અમેરિકાના સંબંધ આવી રીતના સુધરતા રહેશે. તો એ ભારત માટે ખાસ કરીને સારું રહેશે અને ખાસ કરીને જે ટેરિફો હટાવવામાં આવશે એને કારણે ભારતના મિત્રો ઉદ્યોગો કે જે મંદીમાંથી અત્યારે સંપડાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી, તેમાં ફરી એકવાર તેજીનું કિરણ જાગશે અને 2026ની શરૂઆતમાં તમને આ જોવા મળી શકે.
ત્યારબાદ જોઈએ તો હવા પ્રદૂષણ વધી રહ્યું છે, ગુજરાતવાસીઓ ખાસ મોટો ખતરો છે, બચીને રહેજો, કારણ કે રોગચાળામાં અત્યારે વધારો થઈ રહ્યો છે. ત્યારે મિત્રો ગુજરાતની હવા બગડી રહી છે તેનું એક કારણ મિત્રો અત્યારે સામે આવી રહ્યું છે કે જે પ્રદૂષણ વધી રહ્યું છે તે છે. અને બીજું કારણ છે કે ઇથિયોપિયાની અંદર જે વેલ્કેનો એટલે કે જ્વાળામુખી ફાટ્યો હતો તેના વાદળો ગુજરાત સુધી આવ્યા છે, જે 1 મહિના સુધી પણ રહી શકે. તેને કારણે ગુજરાતનું વાતાવરણ બગડી રહ્યું છે. અને અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારેય ના ગયું હોય એટલું અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોના જે પ્રદૂષણ આંકડા છે તે 300 EQI ને પાર જઈ રહ્યા છે. અને આ જે હવા છે મિત્રો તેને ઝેરી માનવામાં આવે છે. અને અત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને ગળા સંબંધિત રોગો થઈ રહ્યા છે. અને લોકો એવું માની રહ્યા છે કે શિયાળો આવી રહ્યો છે, ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે એટલે આ રોગ છે. તો એવું નથી મિત્રો, હવાની અંદર પ્રદૂષણ ફેલાયું છે તેને કારણે અત્યારે શરદી, ઉધરસ અને ગળામાં દુખાવા જેવા બીમારીઓ વધી રહી છે. અને ખાસ આવી જ બીમારીઓ રહેશે. અને ખાસ તમે જો બહાર પણ નીકળતા હોય ઘરથી વધારે તો તમારે મિત્રો N95 માસ્ક પહેરવાનું રાખવું કે જેનાથી આ હવાથી બચી શકાય.